ડાંગ જિલ્લાના તેજસ્વીની સાંસ્કૃતિક ધામ ખાતે દ્વિતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 101 યુગલોએ એક સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. સાંસદ ધવલ પટેલ અને આદિજાતિ વિભાગના મંત્રી નરેશ પટેલ યુગલોને આશીર્વાદ આપવા ખાસ હાજર રહ્યા હતા. મહત્વનું છે કે સામાજિક મોભી અને રાજકીય લોકોના સહયોગથી આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. ડાંગના ઉડાણના ગામમાં વાસોણા જેવી પવિત્ર ધરતી પ્રકૃતિના ખોળામાં આજે તેજસ્વીની સાંસ્કૃતિક ધામ દ્વારા આયોજિત 101 જેટલા નવ દંપતીઓ અને એ પણ એક સમૂહ લગ્ન ભવ્ય રીતે આજે થવા જઈ રહ્યા છે. તેજસ્વીની જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટના કરતા હતા અમારા હેતલ દીદીને હું અભિનંદન આપું છું કે અમારી ડાંગની એક ગરીબ આદિવાસી સમાજમાંથી 101 જોડા તૈયાર કરવા, એને અહીંયા સુધી દોરી લાવવા, એનો ખર્ચ ઉપાડીને એને સમૂહ લગ્નમાં જોડી દેવા એ અતિ મહત્ત્વનું કામ છે. જે ખાસ કરીને તેજસ્વી ટ્રસ્ટ દ્વારા આયોજિત અમારા પૂજનીય હેતલ દીદી જે અથાગ પરિશ્રમથી 101 જેટલા આદિવાસી જોડાવાના સમૂહ લગ્નના જે આ પ્રસંગ છે એમાં અમને આવવાનો અવસર મળ્યો. અમારી સાથે અમારા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી એવા નરેશભાઈ, વિજયભાઈ, અમારા રાજવીશ્રીઓ બધા અહીંયા હાજર રહ્યા અને આ એક ભગીરથ કાર્ય છે, કારણ કે અમે માનીએ છીએ કે સૌથી મોટું દાન એ કન્યાદાન. અને આજે પૂરી પ્રકૃતિની જે અમે આદિવાસી સમાજ માને છે એ પ્રકૃતિના રિવાજથી પૂરા આદિવાસી સમાજના લગ્ન થઈ રહ્યા છે.